નમસ્કાર. ધર્મલોક પરિવારના સભ્યો, ફેબ્રુઆરી 2026ના ગ્રહ ગોચરની અસરો વિશે આજે આપણે વિગતવાર અને વ્યવહારુ ચર્ચા કરીશું. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ મહિને આકાશમાં ગ્રહોની જે સ્થિતિ બની રહી છે તે કર્ક રાશિના જાતકો માટે જીવનના અમુક પાસાઓમાં મહત્વના ફેરફાર સૂચવે છે. આ કોઈ ચમત્કારની વાત નથી, પરંતુ ગ્રહોની ઉર્જાનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે સાવચેતી રાખી શકીએ અને કઈ તકોનો લાભ લઈ શકીએ તે સમજવાનો પ્રયાસ છે. ફેબ્રુઆરીમાં તમારા 8મા ભાવમાં 4 ગ્રહોની યુતિ અને મંગળનું ઉચ્ચ રાશિમાં ભ્રમણ તમારી આર્થિક સ્થિતિ અને કાર્યશૈલી પર સીધી અસર કરશે. આ વિડીયોમાં આપણે વાસ્તવિકતાના આધારે વાત કરીશું કે કયા ક્ષેત્રમાં તમારે મહેનત વધારવી પડશે અને ક્યાં તમને કુદરતી સહયોગ મળી શકે તેમ છે. આપણે જાણીએ છીએ કે કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે, જે તમને સ્વભાવે થોડા કોમળ અને ભાવુક બનાવે છે, પણ આ મહિને ગ્રહો તમને ભાવુકતાની દુનિયામાંથી બહાર કાઢીને પ્રેક્ટિકલ મેદાનમાં ઉતારશે. 3 ફેબ્રુઆરીથી બુધ દેવ જ્યારે તમારા અષ્ટમ ભાવમાં પ્રવેશશે ત્યારે તમારી અંદર એક એવું પરિવર્તન આવશે કે તમે પોતે નવાઈ પામશો. તમારી જોવાની નજર બદલાઈ જશે. અત્યાર સુધી જે લોકો તમને છેતરી જતા હતા અથવા જે વ્યવસાયમાં તમને સમજાતું નહોતું કે નુકસાન ક્યાં થાય છે, ત્યાં હવે તમારી બુદ્ધિ એક ડિટેક્ટિવની જેમ કામ કરશે. આ સમય એવો છે કે તમારી જૂની ફાઇલો, અટકેલા કાયદાકીય કાગળો અથવા વીમાના પેન્ડિંગ કામો અચાનક ગતિ પકડશે. ખાસ કરીને જે મિત્રો ટેકનિકલ ફિલ્ડમાં છે, સોફ્ટવેર એન્જિનિયરિંગમાં છે કે ડેટા એનાલિસિસનું કામ કરે છે, તેમના માટે આ કોઈ જાદુથી ઓછું નથી. તમારી તર્કશક્તિ તમને ઓફિસમાં કે બિઝનેસમાં એક અલગ ઓળખ અપાવશે. પણ યાદ રાખજો, અષ્ટમ ભાવમાં ગ્રહોની ભીડ હંમેશા સરળ નથી હોતી. 5 ફેબ્રુઆરીએ જ્યારે શુક્ર પણ આ યુતિમાં જોડાશે ત્યારે તે તમારી ધન રાશિનો સ્વામી હોવાથી તમને અચાનક પૈસા અપાવી શકે છે. કદાચ કોઈ એવી જગ્યાએથી ધન મળે જેની તમે આશા છોડી દીધી હોય. પણ અહીં એક મોટો નેગેટિવ પોઈન્ટ એ છે કે શુક્ર તમને વૈભવી લાઇફસ્ટાઇલ પાછળ આંધળો ખર્ચ કરવા માટે પણ ઉશ્કેરશે. આ સમયે તમને મોંઘા ગેજેટ્સ, ગાડીઓ કે બ્રાન્ડેડ કપડાં લેવાનું મન થશે, પણ મારી એક પ્રમાણિક સલાહ છે, આ સમય ખર્ચનો નથી પણ રોકાણનો છે. જો આ મહિને તમે તમારી ઈચ્છાઓ પર કાબૂ રાખીને પ્રોપર્ટી કે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવશો તો તેનું વળતર તમને વર્ષો સુધી મળશે. જે મિત્રો કલા, સંગીત, એક્ટિંગ કે સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે તેમના માટે શુક્રનું આ ભ્રમણ વરદાન સમાન છે. તમારી બોલવાની છટા અને તમારા વ્યક્તિત્વનું આકર્ષણ એટલું વધી જશે કે તમે પથ્થરને પણ પાણી કરી શકશો. 12 ફેબ્રુઆરીએ જ્યારે સૂર્યદેવ આ સભામાં આવશે ત્યારે અસલી ખેલ શરૂ થશે. સૂર્ય એટલે પિતા, સૂર્ય એટલે આત્મા અને સૂર્ય એટલે સત્તા. જ્યારે સૂર્ય અષ્ટમ ભાવના અંધકારમાં ઉતરે છે ત્યારે તે છુપાયેલા દુશ્મનો અને છુપાયેલી સમસ્યાઓને ઉઘાડી પાડે છે. જો તમે સરકારી પરીક્ષાની તૈયારી કરો છો અથવા કોઈ સરકારી ટેન્ડર પાસ કરાવવા માંગો છો તો આ સમયે તમારે પરસેવો પાડવો પડશે. સૂર્ય અહીં મહેનત વગર કશું જ નહીં આપે. એક ખાસ નેગેટિવ પોઈન્ટ એ છે કે સૂર્ય અને રાહુની યુતિ અહીં ગ્રહણ દોષ જેવી સ્થિતિ બનાવે છે, જે પિતા સાથેના સંબંધોમાં તિરાડ પાડી શકે છે અથવા પિતાના સ્વાસ્થ્યમાં નરમાશ લાવી શકે છે. આ સમયે તમારે અહંકાર છોડીને વડીલોનું સન્માન કરવું પડશે. દરરોજ સવારે સૂર્યનારાયણને તાંબાના લોટામાં જળ ચઢાવવું એ માત્ર ધાર્મિક વિધિ નથી, પણ તમારી અંદરની નકારાત્મકતાને બાળવાનો એક વૈજ્ઞાનિક રસ્તો છે. ફેબ્રુઆરી મહિનાનો સૌથી પોઝિટિવ અને પાવરફુલ પોઈન્ટ છે મંગળનું ઉચ્ચનું થવું. 23 ફેબ્રુઆરી સુધી મંગળ મકર રાશિમાં રહીને તમારા સપ્તમ ભાવમાં રહેશે. કર્ક રાશિ માટે મંગળ રાજયોગકારક ગ્રહ છે. જ્યારે સેનાપતિ મંગળ પાવરફુલ હોય ત્યારે તમે દુનિયા જીતવાની તાકાત રાખો છો. જો તમે રિયલ એસ્ટેટના ધંધામાં છો, કન્સ્ટ્રક્શનમાં છો અથવા સુરક્ષા દળોમાં જોડાવા માંગો છો તો આ સમય તમારી લોટરી છે. મંગળની 8મી દ્રષ્ટિ તમારા ધન ભાવ પર હોવાથી તમે પરાક્રમથી પૈસા પેદા કરશો. પણ અહીં એક સાવધાની રાખવાની છે. મંગળ ઉચ્ચનું હોય ત્યારે ગુસ્સો અને ઉતાવળ વધી જાય છે. લગ્ન જીવનમાં કે પાર્ટનરશિપમાં અચાનક દલીલો થઈ શકે છે. યાદ રાખજો, તલવાર કરતાં ઢાલ બનવું આ મહિને વધારે ફાયદાકારક રહેશે. જો તમે શાંત રહી શકશો તો તમે આ ઉર્જાનો ઉપયોગ નવો વ્યવસાય સ્થાપવા માટે કરી શકશો. આ મહિને રાહુનો પ્રભાવ તમને આઉટ ઓફ ધ બોક્સ વિચારવા માટે મજબૂર કરશે. રાહુ એટલે વિદેશી તત્વો. જો તમે એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધામાં છો અથવા વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છો
તો ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં કોઈ મોટો બ્રેક મળી શકે છે. પણ રાહુની એક નકારાત્મક બાજુ એ છે કે તે તમને ટૂંકા રસ્તે સફળતા મેળવવાની લાલચ આપશે. શેરબજારમાં અંધાધૂંધ સટ્ટો રમવાથી બચજો. કોઈના કહેવા પર આવીને મોટી રકમનું જોખમ લેવું તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. રાહુ તમને ભ્રમમાં નાખશે, પણ દેવગુરુ બૃહસ્પતિ 12મા ભાવમાં હોવાથી તમને આધ્યાત્મિક બળ પૂરું પાડી રહ્યા છે. આ સમયે તમારી અંતરાત્માનો અવાજ સાંભળજો. જો મન ના પાડે તો એ કામ ગમે તેટલું નફાકારક હોય તો પણ ટાળી દેવું. તમારા માટે કેટલીક એવી ટિપ્સ છે જે મેં વર્ષોના અભ્યાસ પછી અનુભવી છે. આ મહિને 12 ફેબ્રુઆરી પછી કોઈપણ કાનૂની દસ્તાવેજ પર સહી કરતા પહેલા વકીલની સલાહ જરૂર લેજો. ઉતાવળમાં કરેલી સહી તમને વર્ષો સુધી કોર્ટના ધક્કા ખવડાવી શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો હાડકાના દુખાવા અને આંખની સમસ્યાઓ આ મહિને વધી શકે છે. ખાસ કરીને જે લોકો કલાકો સુધી સ્ક્રીન સામે બેસે છે તેમણે તકેદારી રાખવી. દરરોજ 5 મિનિટનું ધ્યાન મેડિટેશન તમારી નિર્ણય લેવાની ક્ષમતાને 10 ગણી વધારી દેશે. જો તમારી પાસે જૂનું દેવું હોય તો મંગળનું બળ તમને એ દેવામાંથી મુક્તિ અપાવી શકે છે. બસ તમારે શિસ્તબદ્ધ રીતે આયોજન કરવું પડશે. 15 ફેબ્રુઆરીની મહાશિવરાત્રિ આ મહિનાનું સૌથી મોટું ટર્નિંગ પોઈન્ટ છે. મહાદેવ કર્ક રાશિના પાલનહાર છે. આ દિવસે શિવાલયમાં જઈને પંચામૃત અભિષેક કરવો અને આખી રાત શિવનામનું સ્મરણ કરવું એ તમારા જીવનમાં ચમત્કાર કરી શકે છે. આધ્યાત્મિકતા એટલે માત્ર દીવાબત્તી નથી, પણ તમારા મગજમાં ચાલતા વિચારોનું શુદ્ધિકરણ છે. આ શિવરાત્રિ તમારા માટે નવી આશા અને નવી ઊર્જા લઈને આવશે. તમારા અટકેલા કામોમાં દેવી શક્તિનો ટેકો મળશે. નિષ્કર્ષમાં એટલું જ કહીશ કે ફેબ્રુઆરી 2026 એ તમારા માટે કરો યા મરો જેવી સ્થિતિ પણ લાવી શકે છે અને શૂન્યમાંથી સર્જન કરવાની તક પણ આપી શકે છે. ગ્રહો તમારી સાથે છે, બુદ્ધિ તમારી સાથે છે અને શિવની કૃપા તમારી સાથે છે. હવે માત્ર તમારી મહેનતની જરૂર છે. નકારાત્મકતાને ખંખેરી નાખો અને આળસનો ત્યાગ કરો. આ મહિનો તમારી જિંદગીની નવી વાત લખવા માટે તૈયાર છે. મને વિશ્વાસ છે કે તમે આ તકોને એળે નહીં જવા દો. જો તમને આ વિશ્લેષણ ગમ્યું હોય તો વિડીયોને શેર કરજો, જેથી બીજા ભાઈ બહેનો પણ સાવધ રહી શકે. કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો, જેથી મને ખબર પડે કે તમે અંત સુધી જોડાયેલા છો. તમારી પ્રગતિ એ જ ધર્મલોકની સાચી સફળતા છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મહાદેવની કૃપા આપ સૌ પર બની રહે.